નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે મુઠ્ઠી ઉચ્ચેરા માણસોમાં. મિત્રો, અમારા આ પોડકાસ્ટના આના પહેલાંના ઘણા બધા એપિસોડ્સમાં આપ વિવિધ ક્ષેત્રે સંકળાયેલી ઘણી બધી સેલિબ્રિટીઝને મળી ચૂક્યા છો, એમની સાથે વાર્તાલાપ કરી ચૂક્યા છો. એમના અંતરંગ જીવનની ઘણી બધી ભાવાત્મક ઝાંખીઓમાં આપ તરબતર પણ થયા છો. પણ દોસ્તો, આજે પહેલી વાર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ચમક સાથે આપણા પોડકાસ્ટને રોશન કરવા માટે એક કમાલની વ્યક્તિ આપણી સાથે હાજર છે. જી હા દોસ્તો, એ તેજોમય પ્રતિભા એટલે પ્રિતેન સુદાણી. પ્રિતેનભાઈ, વેલકમ ટુ ધીસ લાઈવ પોડકાસ્ટ એક્સપિરિયન્સ વેર legacy meets light. And over here we are not going to talk just about diamonds, but we are going to uncover the shine within. પ્રિતેનભાઈ, ફરી એકવાર મુઠ્ઠી ઉચ્ચેરા માણસોમાં આપનું હાર્દિક સ્વાગત છે. યસ, એબ્સોલ્યુટલી. એક મિનિટ એટલે શું થયું? આર યુ અનકમ્ફર્ટેબલ કંઈ? ના, કમ્ફર્ટેબલ તો છો જ, પણ મને એમ લાગે છે હું આ ખુરશી માટે બન્યો નથી. નહીં એટલે મને એવું લાગે છે કે આ ખુરશી એવી છે કે નેતાની સીટમાં બેસો તો કોઈ નેતા તો ન બની જાય. નહીં, બરાબર છે, પણ હજી પણ હું તમારી વાત ન સમજો. એટલે હું તમને મેહુલભાઈ એ કહેવા માગું છું કે મારું ગદ હજી આ માટે નાનું પડે. મારે હજી ઘણું બધું શીખવાનું બાકી છે, ઘણું બધું અચીવમેન્ટ કરવાનું બાકી છે. અને જે તમે મને અત્યારે માન સન્માનથી બોલાવો એ મારા માટે બહુ મોટું વસ્તુ કહેવાય. અને મારે એ વસ્તુને થોડી શિખામણમાં લેવી જોઈએ અને આ ખુરશીને થોડી અચીવમેન્ટના જેમ લેવી જોઈએ. નહીં પ્રિતેનભાઈ, આઈ મસ્ટ છે કે તમારી આ વિનમ્રતા અને આટલી બધી વિવેક બુદ્ધિથી સાચા અર્થમાં કહું ને તો અત્યારનું ભાવુક થઈ ગયો છું. અને મને તો એમ લાગે છે કે આટલી નાની વયે કદાચ આ જ કારણે તમે માત્ર તમારા પરિવાર અને મિત્ર વર્તુળમાં જ નહીં પણ તમારા આખા બિઝનેસ સર્કલમાં આટલા લોકપ્રિય, આટલા બધા પોપ્યુલર બન્યા છો. મેહુલભાઈ, હું તમને કહું, આના કારણે જ તમારા એપિસોડ હિટ જાય છે. તમારું જે આ ગેસ્ટનું વેલકમ છે, જેના કારણે તમે કમ્ફર્ટ ઝોન બનાવો છો, એના કારણે બધા એટલા ઇઝ થઈ જાય ને કે બધા એની ઇન્સ્પાયરિંગ સ્ટોરી બહાર કહેવા માટે રેડી થઈ જાય અને કોઈને કંઈ પ્રોબ્લેમ ન હોય. અરે થેન્ક યુ સો વેરી મચ પ્રિતેનભાઈ ફોર ઓલ ધીસ કોમ્પ્લિમેન્ટ્સ. પણ તમે હમણાં જે કહું એનો અર્થ એ થયો ને કે યુ આર રેડી ફોર ધ શો. નોટ ફોર ધ શો બટ ફોર ધ સ્ટોરી હું જે બધાને કહેવા માંગુ છું તમારા થ્રુ. ઓલ રાઈટ. તો પ્રિતેનભાઈ, મને એ કહો કે તમે તમારી આ સ્ટોરીની શરૂઆત ક્યાંથી કરશો? શરૂઆતથી કરવી, આપણે મૂળિયાથી કરવી. આપણે એમ કહેવી ને કે કોઈ પણ ફળ હોય એનો રસ ક્યારે પણ મીઠો હોય, જ્યારે એનું બંધારણ કે એના મૂળિયા સ્ટ્રોંગ હોય. એમ જ તે મારી લાઈફની જર્ની અને મારું પાત્ર ક્યારે સ્ટ્રોંગ બન્યું જ્યારે મેં મારા ફાધરની જર્નીને મેં એક્સેપ્ટ કરી. એની સ્ટોરી એટલી ઇન્સ્પાયરિંગ છે જે કે મારા લાઈફમાં ડગલે ને ડગલે કામ આવે છે. જ્યારે હું આગળ વધું ને ત્યારે એની સ્ટોરીને એઝ અ ઇન્સ્પિરેશન લઉં ને આગળ વધું. Wow, that's great. Wonderful. So friends, I am really very happy to be with a person who is not here just with his surname but a wonderful story. Son of a visionary, voice of Yamuna Diamond's next chapter, પ્રિતેન સુદાણી. ઓલરાઈટ પ્રિતેનભાઈ, તો હવે મને એ કહો કે તમારા પિતાશ્રીની વ્યાવસાયિક સફરની શરૂઆત ક્યાંથી થઈ? દૂધના એક ઉદાર ગ્લાસથી. ઓ માય ગોડ પ્રિતેનભાઈ, એટલે 13 વર્ષના એક નાનકડા બાળકના મગજમાં આટલો મોટો વિચાર આવ્યો? એટલે મને તો એમ લાગે છે કે એ દિવસે આ એક વિચાર બીજમાંથી જ એક વિઝનરી વ્યક્તિનો જન્મ થઈ ચૂક્યો હતો. સાચું કહું, he didn't leave the village to escape but to uplift himself. નહીં, એટલે પછી એક્ઝેક્ટલી તેઓ પહોંચ્યા ક્યાં? એક નાનકડી 10x10ની રૂમમાં. એટલે સુરતમાં વસેલા એના ગોરધન મામાના ત્યાં કોઈનુર હાઉસમાં. એના મોટા સપનાના કમ્પેરમાં જગ્યા તો નાની હતી પણ ત્યાંની એનર્જી બહુ જ વાઇબ્રન્ટ હતી. ઓ, એટલે સલ્યુટ ટુ યોર ગોરધન મામા. ને એટલે અશ્વિનભાઈના સપનાઓ ભલે ખૂબ મોટા હતા, પ્રમાણમાં રૂમ નાની હતી, પણ મામા મામીના દિલ કોઈ વિશાળ મહેલથી પણ મોટા હતા. અને આ તમારી બધી વાત સાંભળીને મને તો એમ જ લાગે છે કે મામાએ પેલી પાવલી આપી અને અશ્વિનભાઈને ખાતરી આપી દીધી હતી કે ભાણિયા, ચિંતા ન કરતો, તારું ભવિષ્ય સુરક્ષિત છત્રછાયામાં છે. વાત તો સાચી છે. એ નાનકડી જગ્યામાં મારા પપ્પાને સપનાઓને ખીલવા માટે મોકળી જગ્યા મળી ગઈ. યા, ધેટ્સ રાઈટ. એટલે આનો અર્થ એક જ થયો કે એ વખતે સુરતમાં એક વિચાર બીજ વવાયું જે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
પ્રિતેનભાઈ, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે રોટલો મળી જાય પણ ઓટલો મળવો બહુ મુશ્કેલ છે. સાચી વાત છે, પણ એ કહેવત મારા માટે રોંગ છે, કેમ કે મારા પપ્પાને બહુ ઇઝીલી રહેવા માટેની બધી સગવડતા મળી ગઈ હતી. ઓ ધેટ્સ નાઇસ. તો હવે મને કહો કે તમારા પિતાશ્રીએ કર્મક્ષેત્રે પદાર્પણ કેવી રીતે અને ક્યાંથી કર્યું? નાનુ દાદાની ફેક્ટરીથી કર્યું હતું. ત્યાં ઝીણા ઝીણા હીરાનું પોલિશિંગ ને મેન્યુફેક્ચરિંગ ચાલતું હતું, અને પપ્પા મને હજી એ વાતો બહુ બધી સંભળાવે કે ભાઈ એનો જે એ ટાઈમનો પીરિયડ હતો એના માટે બહુ યાદગારીવાળો પીરિયડ હતો, અને ગોરધન મામાની ઓળખાણથી એને ત્યાં કામ મળી ગયું હતું. વાહ. એ દિવસે મનસુખ મામા ઉર્ફ રાજા મામા મારા પપ્પાને ઘણું લેસન શીખવાડતા ગયા, અને એના માથા પર હાથ રાખીને એક આશીર્વાદ દેતા ગયા. એટલે પ્રિતેનભાઈ, એમ કહી શકાય ને કે તમારા નાનુ દાદાની ફેક્ટરી તમારા પપ્પા માટે તો ગુરુકુળ બની ગઈ. ચોક્કસ કહી શકાય, અને રાજા મામા એના સાયલેન્ટ મેન્ટોર કહી શકાય. અજાણતા ને અજાણતા આ પપ્પાને છે ને એવી લેસન શીખવાડતા ગયા, અને આ બધી ઘટના મારા પપ્પા માટે બહુ લાઈફ ચેન્જિંગ હતી. ત્યાંથી અમે ડાયમંડનું બાઇંગ, રફ મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ શરૂ કરી દીધું, અને એકબીજાની સાથે રહેતા રહેતા એકબીજાના પૂરક બની ગયા. ઓ દેટ મીન્સ કે બંને વચ્ચે પાર્ટનરશિપ થઈ ગઈ. યસ, એવી પાર્ટનરશિપ કે આજ સુધી અકબંધ છે. વન વિઝન, ટુ હેન્ડ્સ, સુરત નોઝ ધેમ એઝ અ પેર, અશ્વિનભાઈ એન્ડ મનસુખભાઈ રાજા. ઇન શોર્ટ, એ બંનેએ એને સાથે મળીને એના હીરાને વ્યવસાયને બહુ સારી રીતના જર્ની રોશન કરી દીધી. પ્રિતેનભાઈ, મને એક વાત કહો કે તમે આ રાજા મામાની વાત જ્યારે તમારા પપ્પાના મોંએ સાંભળતા ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો? એ જ કે રાજા બનવા માટે રાજ કરવું જરૂરી નથી, એના માટે મહેનત કરવી પડે, થોડું પરિશ્રમ કરવું પડે, પસીનો વહાવવો પડે. અને આ વાત છે ને મારા પપ્પાએ મને ગળથૂથીની જેમ પીવડાવી દીધી હતી, અને આ વાત માટે હું ક્યારેય કતરાતો નથી કે મહેનત કરવામાં હું કંઈ અચકાતો નથી. હા ભાઈ, હા, મહેનતના ફળ મીઠા. વાત સાચી, મહેનતના ફળ મીઠા. અને આ વાક્યથી મને એક ફળના બદલે શાક જરૂર યાદ આવ્યું છે. શાક એટલે? ઇન શોર્ટ, તમને થોડું ઓફ ટ્રેક લઈ જવા માંગુ છું કે આપણે મહેનત કરીને થોડું કામ કરીને ઘરે આવ્યા હોય અને લોથપોથ થઈ ગયા, ભૂખના મારે કુકડા બોલતા હોય, અને તમને મનગમતા ખાવાની જગ્યા તમને દૂધી દાળનું શાક જોવા મળે તો કેવું? દૂધી દાળ એટલે યુ મીન ટુ સે દૂધી ચણાની દાળનું શાક? હા, ઓ યા. દૂધી ચણાનું દાળનું શાક મળે તો તમને કેવું લાગે? એટલે મારી સાથે જો આવું થાય તો મને બહુ ગુસ્સો આવે. એટલે કાં તો હું શાકને થાળીની બહાર મૂકી દઉં, નહીં તો થાળી મૂકીને હું પોતે બહાર જતો રહું. ના, પપ્પા આ બાબતમાં આ બેમાંથી કાંઈ ન કરી શકે, કેમ કે એ કરે તો મારા પરબત દાદા કે સવિતા દાદીના સંસ્કાર લાજે. એટલે ટૂંકમાં એક વાત તો નક્કી કે અશ્વિનભાઈને દૂધી ચણાની દાળનું શાક ભાવતું નથી, એમ ને? ના, હવે તો એ ખાય છે, પણ જ્યારે પણ એને એ સમયે ન ભાવતું તો એ ગુસ્સાથી લોથપોથ થઈ જતા, પણ મામી સામે હોય તો મામીને તો શું કહી શકે? યા, એબ્સોલ્યુટલી રાઈટ. પ્રિતેનભાઈ, એક વાતો છે કે જ્યારે તમારા પપ્પાની આ સ્ટોરી સાંભળીએ ત્યારે એમના જીવનની દરેકે દરેક ઘટનામાં જીવનલક્ષી પાઠ અને પ્રેરણા છુપાયેલા છે. એ તો હું પણ માનું, એટલે જ એ મારો રોલ મોડલ છે. દેટ્સ રાઈટ, દેટ્સ રિયલી કરેક્ટ. પણ એક વાત તો છે કે તમારા પપ્પાની આ જે સ્ટોરી છે એ દૂધથી શરૂ થઈ, દૂધી સુધી પહોંચી ગઈ, પણ હવે આપણે તમારા પપ્પાની દૂરદ્રષ્ટિતા વિશે વાત કરીએ. મને કોને કે આ રફ હીરા ઘસવાના ધંધામાંથી હીરાના વ્યાપારને વિશાળ ફલક પર જોવાનું પપ્પાએ ક્યારે શરૂ કર્યું? જ્યારે એમની નજર હીરા ઘસવાના ઘંટીથી ઉપર ઉઠી અને હીરાના ટ્રેડિંગ કરતા કાંતિભાઈ પર પડી. આ કાંતિભાઈ એટલે કોણ? અમારા નજીકના સંબંધી. ઓ દેટ્સ ઇન્ટરેસ્ટિંગ. યસ ઇન્ડીડ. અચ્છા, એટલે આનો અર્થ તો એ થયો કે અશ્વિનભાઈ માટે હીરા બજાર પણ એક નવો ક્લાસરૂમ બની ગઈ. યસ, એબ્સોલ્યુટલી. એ દિવસે એના માટે કમાણીનો નહોતો, એ દિવસે એના માટે ધંધા પ્રત્યે એક નવો નજરિયો કેળવવાનો હતો. અને આ વાત લઈને રાજા મામા પાસે ગયા અને ધંધા વિશે અને ટ્રેડિંગ વિશેનો વાત સમજાવી. રાજા મામા સમજી ગયા અને એક નવો સ્વતંત્ર ધંધો શરૂ કરવાની પ્રયત્ન શરૂ થયો. અચ્છા, એટલે ટૂંકમાં એક સ્વતંત્ર ધંધાની શરૂઆત થઈ. હા, સ્વતંત્ર. સાચું કહું ને મેહુલભાઈ, પપ્પાએ વેપારમાં ખાલી પૈસા નહોતા લગાડ્યા, દિલ પણ લગાડ્યું. પરિણામ, પહેલી વાર આર્થિક સદ્ધરતાએ દરવાજા પર દસ્તક દીધી. એ પણ ક્યારે? બેનના લગ્નના સમયમાં. એના ઉપરાંત પાર્ટનરશિપમાં વેસ્પા સ્કૂટર પણ લેવાનું. વાહ ભાઈ વાહ. ભાઈ, એક ભાઈ માટે આનાથી વિશેષ આનંદની વાત બીજી કઈ હોઈ શકે? પણ ખરેખર ભલે કોઈ પણ સપનાને સાકાર કરવાની શરૂઆત નાનકડા સ્ટેપ્સથી થાય, પણ વિકાસ વિશ્વાસથી જ થાય.
અને એ જ વિશ્વાસના સહારે રાજામામા હીરાની ખરીદી અને મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું અને મારા પપ્પા સેલિંગનું કરતા રહ્યા અને એના પછી મેહુલભાઈ પપ્પાએ મૂક્યો બોમ્બેમાં પગ. એટલે ધંધાકીય વિકાસ માટે. યસ, પ્રફુલ્લ ગેલાની પાસેથી એમને ધંધાના ડાયનામિક્સ અને સેલિંગ શીખા અને ધંધાને નવા ઊંચાઈઓમાં લઈ જવા માટે એને અનુભવની જરૂર હતી. યા પણ તો પછી રાજામામા ત્યાં સુરતમાં એકલા પડી ગયા છે? ના, એ દરમિયાન રાજામામા એન્ટ્રોપ જતા અને રફની ખરીદી કરતા અને સાથે સાથે સુરતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું અને પપ્પા બોમ્બેમાં બજારમાં હીરાની સેલિંગ કરતા. ઓ ધેટ્સ ગ્રેટ. વોટ અ થોટફુલ એક્સપેન્શન. પણ પ્રિતિનભાઈ મને એ કહો કે અશ્વિનભાઈ લેન્ડ બિઝનેસમાં ક્યારે આવ્યા? When he stepped back from Bombay to Surat, he recognized diamond could not just buy dreams but also land too. Oh, so that means Sparkle met soil. Yes, Bombay gave him skill, Surat gave him soul, and land gave him legacy. Legacy? અમે બે કંપની ચલાવી છે, શ્યામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યમુના ડાયમંડ. એ અમારા પરિવારની વિરાસત છે. આ જો આટલો વિશાળ પરિવાર? આ એટલો વિશાળ પરિવાર જ છે અમારી કંપનીના સક્સેસ અને વિશાળતાનો. Oh, so that means business was not built by one, it was built by many. પણ પ્રિતિનભાઈ મને એ કહું કે આમાં કી પ્લેયર કોણ? કી પ્લેયર તો તમે બધાને ગણી શકો કેમ કે બધાય કાંક ને કાંક સ્કિલ્સ લઈને આવ્યા હતા. ઈચ એન્ડ એવરી હેન્ડ હેડ અ સ્કિલ એન્ડ દે ડિડન્ટ જસ્ટ પુટ સ્કિલ્સ, દે પુટ સોલ ટુ ઇટ. અને આ બધાય પાયાની શરૂઆત રતિલાલ કાકાથી થઈ હતી. મીન્સ મેહુલભાઈ પપ્પા બરોબર સમજતા હતા કે બિઝનેસ ઇઝ ઓલવેઝ અબાઉટ ટીમ વર્ક. ટીમ તગડી તો બિઝનેસ તગડો. એટલે જ એ રતિલાલ કાકાને બિઝનેસમાં લઈને આવ્યા અને રાજામામા શૈલેષ કાકાને લઈને આવ્યા. એક અકેલા ચલ પડા થા ન જાને કબ કારવાં બન ગયા. એક્ઝેક્ટલી. પાવરફુલ ટીમના કારણે જ અમે છે ને 2008ની ભયંકર મંદીને સહન કરી ગયા અને જીવતા રહ્યા. પણ પ્રિતિનભાઈ મેં એવું પણ સાંભળ્યું હતું કે માત્ર તમારી કંપનીઓ જ નહીં પરંતુ અશ્વિનભાઈ અને રાજામામાને કારણે ઘણા બધા હીરાગસુઓને પણ જીવતદાન મળ્યું હતું. પ્રિતિનભાઈ હું તો એમ કહીશ કે એ માત્ર ચેક નહોતું, એ અશ્વિનભાઈ અને રાજામામાનું ચારિત્રનામું હતું. Actually, by doing this, they didn't just save the business, they saved the belief of the system. And I think values must shine brighter than diamond. એટલે માર્કેટમાં ટ્રસ્ટ બિલ્ડ થયો, તોફાન પણ ટળી ગયું, એક વિશાળ પરિવાર જેવી સરસ મજાની મજબૂત ટીમ પણ ઊભી થઈ ગઈ. પણ દુનિયાએ આ પ્રોગ્રેસ ક્યારે નોટિસ કર્યો? વોટ આઈ મીન ઇઝ કે એકચ્યુઅલ ગ્લોબલ એક્સપોઝર ક્યારે મળ્યું? હોંગકોંગ ફેરથી. એકચ્યુઅલી સ્પીકિંગ હોંગકોંગ ફેરમાંથી જ યમુનાની પ્રાગટ્ય થઈ. વોટ અ જર્ની! એટલે 13 વર્ષની નાની ઉંમરે અશ્વિનભાઈના મનના ઊંડા કૂવામાં ડાપણનું એક ઝરણું પ્રગટ્યું અને એ જ ઝરણું આજે દુનિયાભરના વિવિધ દેશોમાં યમુના બનીને વહી રહ્યું છે. હલો, ઓલ સેટ? યા ઓકે ભાઈ પ્રિતિનભાઈ, હવે આપણી આ સ્ટુડિયો સેશનને વિરામ આપી અને લાઈવ જવાનો સમય આવી ગયો છે. એટલે હવે હું બેક સ્ટેજમાં જઈશ, તમે મંચ ઉપર. બિકોઝ એઝ એક્સપેક્ટેડ આ એપિસોડે ચારે તરફ આગ લગાડી દીધી છે. યમુના ડાયમંડ્સની આ સફરે કંઈક કેટલાક લોકોને એટલી બધી પ્રેરણા આપી છે અને હજી આપી રહ્યો છે અને એટલે જ આ એપિસોડ જબરજસ્ત સોલિડ વાયરલ થઈ ગયો છે અને લોકો ખરી જુગલ જોડી એટલે કે અશ્વિનભાઈ અને રાજામામાને મળવા માગે છે, જોવા માગે છે, સાંભળવા માગે છે. ઓ દેટ્સ વન્ડરફુલ. થેન્ક યુ મેહુલભાઈ. તમારા થકી હું આજે બહુ બધાને મારી સ્ટોરી કહી શકું અને તમારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી. તમારા પોડકાસ્ટ થકી હું મારા બધાય યમુના પરિવારને ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરી શકું. થેન્ક યુ મોમ, ડેડ, ગોર્ધન મામા, રાજા મામા, એવરીવન જેને યમુનાને એક યમુના બનાવી છે. એન્ડ કોહિનૂર જેવી કંપનીના પાછળ જેટલા પણ વ્યક્તિઓ કામ કરતા હતા એને હું ખૂબ ખૂબ આભાર, અભિનંદન દઉં છું. થેન્ક યુ, થેન્ક્સ ફોર ધીસ એક્સ્ટ્રીમલી હમ્બલ જેસ્ચર. પણ પ્રિતિનભાઈ, હવે એન્ડમાં તમે અમારા ઓડિયન્સને શું કહેવા માગો છો? એટલું જ કે માતા પિતા ખાલી સંબંધ નથી, એક જીવતો આશીર્વાદ છે જે દરેક સફળતાના પાછળ એક અદૃશ્ય રૂપે ઊભા હોય છે. ઓલવેઝ રિસ્પેક્ટ ધેમ એન્ડ બિલીવ ઇન ધેર આઈડિયોલોજી. મારા પપ્પા અને રાજામામા માટે આજની દરેક તાળીઓનો અવાજ
એમના ત્યાગ અને એમની પ્રેમની પ્રતિધ્વનિ છે. હું એમના ચરણોમાં મારી દરેક સિદ્ધિ અર્પણ કરું છું.